ગારિયાધારમાં લાખોની ચોરીના મુખ્ય આરોપીની અટકાયત કરી પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરના પચ્છગામ રોડ પર આવેલી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં થયેલી લાખોની ચોરીના બનાવમાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા મુખ્ય આરોપીની અટકાયત કરી આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ચોરી કેવી રીતે આચરવામાં આવી હતી, દુકાનમાં કેવી રીતે પ્રવેશ કર્યો હતો તેમજ મુદ્દામાલની ચોરી કેવી રીતે કરવામાં આવી હતી તેની સંપૂર્ણ માહિતી મેળવી તપાસને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગત દિવસોમાં બનેલી આ ચકચારી ચોરીની ઘટનામાં પોલીસ મુખ્ય આરોપી સહિત અન્ય સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી વિવિધ કંપનીના મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરા, ડીવીઆર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓના અન્ય ગુનાઓ સાથેના સંભવિત સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અશ્વિન કણસાગરા, જી ન્યૂઝ, ગારિયાધાર. હું પોલીસ ઇન્સ્પેક્ટર આરડી રબારી, ગારિયાધાર પોલીસ સ્ટેશન. ગારિયાધારમાં રહેતા તમામ ગ્રામજનો જેટલા પણ લોકો રહે છે તમામને એક વિનંતી કે તમારા ધ્યાને આવા કોઈ શંકાસ્પદ ઇસમો કે જે ચોરી કરતા હોય, બરાબર, આવું છે કે ધારો કે આ ચોર છે ત્યાં સૂતો હતો બરાબર 15 મિનિટ સુધી, તો રાત્રે પણ કોઈ જાગૃત નાગરિક બહાર નીકળે ને એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમારા ધ્યાને આવે, તમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. બીજા ચોરોને ખાસ જણાવું કે આપ ગમે એવી રીતે ગમે એવી સાદગીથી ચોરી કરશો તો પણ ગુજરાત પોલીસના હાથમાંથી નહીં છટકી શકો, બરાબર. એટલે તમામ નાગરિકો જાગૃત થઈ અને કોઈ પણ એવા શંકાસ્પદ વ્યક્તિઓ તમને નજરમાં આવે તો તાત્કાલિક ગારિયાધાર પોલીસનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.